આજે પવિત્ર ને પુનિત ભૂમિ આપણા ભોલા બાપજી જગત જીવિત સમાધિ છે અહીંયા મહારાજની વર્ષો પહેલેની. આ એક સિદ્ધ પુરુષ થઈ ગયેલા અને એમને પ્રભાવથી અહીંયા નવાબ સાહેબે એને જમીન કાપી આપી હતી. એવી મહાપુરુષની સમાધિને સ્થળમાં, પવિત્ર સ્થળમાં અને સંત ગિરનારી મહારાજના સાનિધ્યમાં આજે આ કોઈટાપરા સમસ્ત ગ્રામજનો મળીને ભજન સંધ્યાનું આયોજન રાખીને આપણે બધાને અહીંયા એકત્રિત કર્યા. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભોળા બાપજીની ખૂબ એમને ઉપર દયા રહે અને ખૂબ ધનધાન્યથી સંપન્ન રહે એવી આપણી બધાની આશા. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આ જ સ્થાનના મહંત શ્રી જેની છત્રછાયામાં કાર્ય થઈ રહ્યું છે એવા ગિરનારી બાપુ, આપણા સ્વામી શ્રી જગદીશાનંદ ગિરિજી મહારાજ, એ પણ એક બહુ પવિત્ર મૂર્તિ છે. સાથે સાથે અમારા સભાનો જે સંચાલન કરી રહ્યા છે એવા મોહનપુરી મહારાજ, અહીંયા જેને સાઉન્ડ ઉપર આપણે બોલી રહ્યા છે ઉમા સાઉન્ડના ખાસ કરી સંચાલક ડાયાભાઈ, જેને ખૂબ સંચાલન સારું છે. અમારે જેવા ઉંમરવાળા માણસો એ બોલી શકે, નકા અમુક તો બધા સાધને હોય ને મગજ ખાઈ જાય, મગજ ખેંચી લે, અવાજ ખેંચી લે. અને અહીંયા ઉપસ્થિત સદરપુરથી ભક્તમંડળ, સાગરોસણાથી, આપણા સોનગઢથી, અહીંયા જસુરિયાથી, આ ગામના બધા ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ બહેનો, સજ્જનો, આટલી વાર મહાપુરુષોના પદો બધે સંતે બોલ્યા અને બધાએ મહાપુરુષોના ઉપદેશ છે. બધામાં શું છે? હરેક પદ ભજન પદમાં ઉપદેશ જ છે અને આપણે એ ઉપદેશની ધારાઓ બતાવી છે. હવે એમ આપણે સમજણ પડે તો કોઈ પૂછવા જેવો રહેતો નથી, સમજણ ન પડે તો કોઈ વાત પૂછવાથી એનો ખુલાસો થાય. પણ એમાં બહુ વસ્તુ ભરી દીધી છે. એક શબ્દ જો આપણને આ સહિત સમજવામાં આવે તો આ માણસ જીવનનું કલ્યાણ થઈ જાય. આ બધાએ આપણા બંને મહાપુરુષો સત્સંગ કર્યો. મહાપુરુષોની બધી વાતો તો એવી જ હોય છે, દાખલા દ્રષ્ટાંત થઈને ઈશ્વર તરફ માણસને મોડવો, એનો ઈશ્વર તરફ ધ્યેય કરાવવો, એ હરેક મહાપુરુષની ઈચ્છા હોય છે. એટલે કોઈને એમ થાય કે આ બધા મહાપુરુષો કેમ પાછળ પડ્યા છે, બીજોના પૂછડા મરણ કરે છે, બીજોના પૂછડા મરણ કરે છે, કેમ બધા પાછળ પડ્યા છે? એનો શું લેવો છે? એનું ભજન કરે ભાઈ, પડવાનું કારણ છે. તમને કોઈ પણ વસ્તુ એવી વિશિષ્ટ વસ્તુ મળી હોય, તમને એવી વિશિષ્ટ વસ્તુ મળી છે, તમે એને ઓળખો છો, તમારે કોઈ એની ઓળખાણ કરાવી છે, તો તમને ઓની ઉર્મી આટલી થશે ના, તમારી અંદર એ ઉર્મી રહે નહીં, તમારી અંદર છુપાવેલી ઉર્મી રહે નહીં. અને તમને એમ થાય કે
આ વસ્તુનો કોઈક બીજો આનંદ લે તો સારો. તમારી ઈચ્છા છે ને પ્રબળ થઈ જાય. તો હકીકતમાં મહાપુરુષોને એમને સદગુરુ મહારાજ એવા સમજાયા છે ને એને સમજ પડી ગઈ છે. અને જે સમજ પડી છે એ આનંદ અનેરો છે. એ આનંદ અનેરો આનંદ છે. અને એ આનંદ જે પુરુષે ચાખ્યો છે એમને રહેવાતો નથી. એમને રહેવાતો નથી. એમ કે એ 100% આનંદ બીજાને ચખાડવો છે. ગમે તેમ કરીને એમને ગમે તેમ પૂછડા મારવા પણ એને જગાડવો છે. એને જગાડીને એ આનંદ ચખાડવો છે. અને એ મહાપુરુષો ચાહે તો જગાડે છે. એક આજની તો કાલ 100% જગાડે છે. એટલે કરીને બાકી એમને કાંઈ લેવો નથી. બાકી કોઈ ઈચ્છા નથી કે એને જગાડવાથી મારો ભલો કરશે કે મારો કંઈક કરશે. એનો ભલો થાય. જે જાગશે એનો ભલો થાય. મહાપુરુષો જાગેલા છે. એમને આનંદ છે. અને જે આનંદ માણસને ઉભરાય ને, તમને ખબર કે શંકરાચાર્ય મહારાજ એક ચરપટ પંજરિકા નામનો સ્ત્રોત બનાવ્યો છે, જેનું નામ છે ચરપટ પંજરિકા. એમાં એવું કીધું છે કે તારે વારવાર જન્મવો, વારવાર મરવો, વારવાર જન્મવો, વારવાર મરવો, વારવાર જીર્ણ શીર્ણ શરીરને પ્રાપ્ત થવો. એનાથી એ મૂર્ખ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભૂતપતિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભૂતપતિ. એટલે એક ભૂતપતિ ગોવિંદનું ભજન કર, નારાયણનું ભજન કર. તો શંકાકાર એમ કે છે કે શંકરાચાર્ય અગર એક વાર જ કહી દીધો તો ભજ ગોવિંદમ, તો આ 3 વખત કેમ ઉઠલાવી કીધો છે? એક જ વખત કહી દીધો તો ભજ ગોવિંદમ. ના, એમણે 3 વખત કહી દીધું ભજ ગોવિંદમ ભૂતપતિ. તો શંકાકારો કહે છે 3 વખત કેમ કહેવો પડ્યો? તો સમાધાન કરતા એમ કે છે કે કોઈ પણ એક શબ્દને વારવાર આલોચો એ શાસ્ત્ર કે છે એને પુનરુક્તિ દોષ લાગે છે. શું લાગે છે? શાસ્ત્ર એને પુનરુક્તિ દોષ માન્યો છે. એક શબ્દને વારવાર વાગોળવો એને પુનરુક્તિ દોષ માન્યો છે. પણ પુનરુક્તિ દોષ માન્યો તો શંકરાચાર્ય એટલા વિદ્વાન થઈને 3 વખત કેમ એનો ઉચ્ચાર કર્યો? એટલા મહાવક્તા થઈને, એટલા મહાન શિવ સ્વરૂપ થઈને એમને એવી ભૂલ કેમ કરી? પુનરુક્તિ શબ્દનો કેમ ઉચ્ચાર કર્યો? તો કે છે શબ્દ છે ને એક વચન, દ્વિવચન અને બહુવચન. શબ્દમાં બોલવામાં વ્યાસ મુનિ ભાગવતના મંગલાચરણમાં આખીરમાં શું કીધું છે? ઓમ સચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. વયમનો અર્થ બહુ ગહન છે. આને બહુવચન લાગે. એક વચન, દ્વિવચન ને બહુવચન. આપણે એમ કહીએ હું ગયો તો, એટલે એ એક વચન થયું. હું ગયો તો એક વચન થયો. અમે બંને જણા ગયા હતા તો આ દ્વિવચન થયું. પણ અમે બાધાએ ગયા હતા તો શું થયું? બહુવચન. એ બાધાની શિક્ષા નથી. એ 100 હતા, 200 હતા, 1000 હતા, 5000 હતા. શિક્ષા નથી. એટલે શબ્દમાં બહુ રહસ્ય રહેલો છે. એટલે શંકરાચાર્ય મહારાજ
વિદ્વાનો કે પુનરુક્તિ દોષ કેમ કર્યો એટલે વિદ્વાન મળશે. તો મને સમાધાનમાં કહે છે કે ત્રણ વસ્તુને એક વારથી અધિક વાર, એક વખત નહીં પણ 1000 વખત જો એ માણસ શબ્દોથી ઉચ્ચાર કરે તેનો પુનરુક્તિ દોષ લાગતો નથી. ત્રણ જગા ઉપર એને પુનરુક્તિ દોષ લાગતો નથી. એક વખત નહીં પણ 1000 વખત કહી દેતો હોય. તો કઈ વસ્તુમાં? એક તો તમારો જેનેથી બહુ પ્રેમ છે, એક તો તમારો જેનેથી બહુ પ્રેમ છે ને એનો એકવાર નામ લઈને તમારી ચૂપ નહીં રહેવાય. વિચાર કરો, કોઈને જે પ્રેમ હશે તો તમારો બહુ પ્રેમ છે તો એક વખત એનો નામ લઈને તમે ચૂપ રહી નહીં શકો. એના અધિક વાર નામ લઈ આખો દાડો નામ લેશો, આખો દાડો એને ગાવ કરશો, ઓનો પુનરુક્તિ દોષ લાગતો નથી, કારણ કે એનાથી એનો પ્રેમ છે. તો એક તો શંકરાચાર્યનો પરમાત્માથી પ્રેમ હતો, ગોવિંદથી પ્રેમ હતો, એટલે એમણે 3 વખત કહી દીધો પણ ઓને દોષ લાગતો. જેનેથી પ્રેમ છે ઓનો કેટલી વખત નામ લીધો, પુનરુક્તિ દોષ લાગતો નથી. એક તમે કોઈ એવી પ્રકારના જંગલમાં કોઈ હિંસક પશુઓથી ઘેરાઈ ગયા, કોઈ કારણથી તમે બચી ગયા, તો તમે બચી જાવશો તો ત્યારે તમે એ વાતને એકવાર નહીં કહો, 1000 વખત કહેશો. આ જગ્યાએ હું ફલાણા જંગલમાં ગયો હતો અને મને 2 સિંહ ભીટકાઈ ગયા. ઓહો, મારે તો ચોંકો ધૂચી ગઈ, કરો હું કાળજો ઉઠી ગયો, પણ ભગવાન કર્યું તું બચી ગયો, ભગવાન કર્યું તું બચી ગયું. એ શબ્દોને તમે એક જણાની આગળ નહીં કહો કે 100, 500, 1000ની આગળ કહેતા ફરશો. એક ભયવાળો શબ્દ, ભયથી જે માણસ બચી જાય એ પણ એક વખતથી અધિક વખત કહી શકે છે, એને પુનરુક્તિ દોષ લાગતો નથી. એક પ્રેમથી જે કે એને નથી લાગતો. એક ભયથી માણસ બચી ગયું, કોઈ એને બહુ ભય હતો, એનાથી બચવાથી એ માણસ એ અધિક વખત કહી દેશે. અને બીજો હાવ કંગાલ માણસ ગરીબ છે અને એનો છોકરો સારી કોઈ ડિગ્રી પ્રાપ્ત કરતો હતો. ગરીબ માણસ છે ને એનો છોકરો કોઈ સારી ડિગ્રી પ્રાપ્ત કરતો હતો. હવે એ ગરીબ માણસને ભરોસો ન હોય કે મારો એટલો ભાગ્ય નથી કે મારો છોકરો એવડો મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને કોઈ મોટે IAS બનીને એ પાસ થઈ જાય, અને એનો છોકરો કદાચ મોટો IAS બની જાય, પરીક્ષામાં પાસ થઈને એને ઓર્ડર આવી જાય કે તું પાસ છે, આજ તું સમજો તને કલેક્ટરની નોકરી મળી ગઈ, તને કોઈ મોટી ડિગ્રી મળી ગઈ, તો એનો બાપ છે ને એનો બાપ એ ખુશીમાં એક વખત એ વાત નહીં કરે, 1000 વખત માણસો પાસે કહેતો ફરશે, 1000 વખત કહેતો ફરશે. મારા છોકરાને જબરદસ્ત નોકરી લાગી, ભાઈ ભગવાન કર્યો તો મારા છોકરાને, હું તો ગરીબ માણસ આશાએ ન રાખું, હું તો ગરીબ માણસ આવી આશાએ ન રાખું કે મારો છોકરો એટલો ડિગ્રી મેળવે અને એટલો કોઈ મોટી નોકરી મેળવે, પણ ભગવાન કર્યું તો મારો છોકરો IG બની ગયો, DIG બની ગયો, કલેક્ટર બની ગયો. એ એક વખતથી અધિક વાતો કરશે. તો 3 પ્રકારના કાર્યો માટે માણસ એક વારથી અધિક જો કહી દેશે ને તો એને પુનરુક્તિ દોષ લાગતો, એને પુનરુક્તિ દોષ નથી લાગતો. અને એટલે માટે સજ્જનો, હકીકતમાં મહાપુરુષજી મેળવ્યું છે. મેં તમને કીધું ને, માણસને એમ થાય કે આ સંતો બધા પૂછડો મરણ કરે કેમ મારા ધંધાડો માણસોનો. તો એની મેં વાત કરી કે એ લોકોને જે ખુશાલી થઈ છે, એ લોકોને જે પ્રાપ્તિ થઈ છે, વાત સમજણી છે, એવી ખુશાલી થઈ. એટલે સતાર સાહેબે કીધું છે હવે નથી રહેવાતું, કેને કહું દિલની વાતો, હવે નથી રહેવાતું. એનાથી રહેવાતું નથી, પછી એ મને તમને કીધું સવાર એ નહીં. એટલે માટે સજનો
એક વખતની વાત છે, મહાત્મા બુદ્ધની પાસે કેટલાય ભક્તો 200-500 ને શિક્ષામાં બેઠેલા મહાત્મા બુદ્ધનો સત્સંગ ચાલતો હતો. અને એ દિવસે મહાત્મા બુદ્ધના બહાર જવાના હતા સાધના અર્થે. તો બધા ભક્તો બેઠેલા. पहले भिक्षु के आए प्रणाम करे, गुरुदेव आज्ञा करो, मैं आज साधना के लिए कोई एकांत स्थान में जा रहा हूं. मैं साधना के लिए किसी एकांत स्थान में जा रहा हूं. मारी तने आशीर्वाद छे और मारे आज्ञा पर छे. कोई घोर जंगल में जाइने एवी तरीकेनी साधना करवी, प्राणों नहीं पद्मासन आसन लगावीने ए प्रकारनी क्रिया महात्मा बुद्धे ने शिक्षण आप्यो. अने ए तू 12 वर्ष सुधी आ साधना सतत करजे तो तू तारे लक्ष्य ने प्राप्त करीश. पण एक बात, कोई स्त्री नो छायो ऊपर न पड़वा देतो. स्त्री छाया ऊपर न पड़वा देतो. आ सावधान रहो. चलो ये भिक्षुक ने कही दी तो भिक्षुक नमस्कार कर रवानो थी गयो. बीजो भिक्षुक आयो, गुरुजी आज मैं भी जा रहा हूं, मैं भी अपनी साधना के लिए जा रहा हूं, मुझे आज्ञा करो. એટલે મહાત્મા બુદ્ધે કીધો, તું વેશ્યા के घर में जाके 12 साल रह. શું કીધું? વેશ્યાના घर में जाઈને 12 વર્ષ રહે. કેટલી વિપરીત વાત છે આ. વાત કેટલી વિપરીત છે. એકને તો કીધું વસ્તુની છાયા ન પડવા દેવી અને બીજેને કીધું તું જાય વેશ્યાના ઘરમાં રહે. ભક્તો તો ચોંકી ગયા. બેઠેલા ભક્તો સભામાં ચોંકી ગયા કે આહા, આવો આદેશ, વિપરીત આદેશ. એકને શું કીધું બીજાને શું કીધું, આ શું સમજવું આપણે. पर कोई महापुरुष ने मानस जल्दी खुलासो नहीं करावी सकतो. महापुरुष केवे मूड में होय. क्यारेक आ वातो अपने हृदय में पड़ी है, खटकती रहे आ बात. क्यारेक आनो खुलासो करावशो. पहलो भिक्षु जेम कीधो एम जाए जंगल में एनी साधना करवा लागो. अने आ रह्यो एक वेश्या ने गरबा रजनी राजवेश्या, सुंदर में सुंदर, एने घरे जाने हमने आसन लगाई. वेश्या ने कहा मेरे को तेरे घर पे रहना है. तो वेश्या राजी थी. आहा, जो जो मारो प्रभाव तो जो आवा त्यागी आवे ने मारे शरण में आवे जाए. आ भगवान नो भजन करवा निकले था पण ये छोड़ीने मैं घर આવી ગયા છે. વેશ્યાને તો પોતાનો ગર્વ થયો પણ બીજી વાત ના સમજી. તો તમને ખબર છે કે અમુકના વિરોધીઓ છે. જૂઠો માણસ સાચાનો વિરોધી હોય, જૂઠો માણસ હંમેશા સાચાનો વિરોધી હોય. પ્રકાશ अंधकार प्रकाश नो विरोधी होए, चूर साहूकार नो विरोधी होए, मूर्ख ज्ञानी नो विरोधी होए, वेश्या ब्रह्मचारी नी विरोधी होए. आ बधा विरोधाभास होय छे. अभी કેટલી પ્રકારના માણસ વિરોધાભાસ में ચાલે છે. તો વેશ્યાને આનંદ થયો. એ ભિક્ષુક કીધું મારે 12 સાલ તારે ત્યાં રહેવું છે. सारो महाराज सारो. अने तेजस्वी पुरुष, संयमी पुरुष, इंद्रियों संयम करेलो, तेज तब तुम्हारा मारे एवं ब्रह्मचारी धारण करेलो. वेश्या राजी थी कि आवा माणसो आकर साहेब मारी जब पेलो पतंगियों को अग्नि पड़े एम मारे मुख में पड़ी रहा है तो सारो से रहवा दो. एने व्यवस्था करी आपी रूमनी, सारा भोजन वेजन खवरावे.
1 મહિનો થયો, 2 મહિના થયા, 4 મહિના થયા, 1 વર્ષ થયો પૂરો, બીજો વર્ષ થયો, ત્રીજો વર્ષ થયો. વેશ્યા પોતાનો રોજ આભૂષણ બદલીને વિધિના વેશ ધારણ કરીને એને સમ આલાપ કરે, એને સમન આભાવ કરે. સાધુ સમા બહુ આભાવ કરે, પણ સાધુનો ક્યારેય ચિત્ત હલે નહીં. જેમ પવન વગરનો દીવો જેમ સ્થિર પડતો હોય ને, પવન વગરનો દીપક જેમ સ્થિર પડતો હોય, એ મહાત્માનો ચિત્ત સ્થિર ક્યારેય ભટકે નહીં. એમ કરતા 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 એને 11.5 વર્ષ થઈ ગયા. કેટલા? 11.5 વર્ષ થઈ ગયા. ત્યારે વેશ્યાના મનમાં આવ્યો કે ખરેખર મેં મારા બધા સળબળ કરી ચૂકી, પણ આ મહાત્માનું મન જરાય હલ્યો નથી. મારી તરફ જરાય આકર્ષિત થયો નથી. તો બારે में तो अनेक जीव જેમ અગ્નિ में પતંગિયા બળીને મરી જાય, પડીને મરી ગયા. રાજાઓને મહારાજાઓને સુરવીર દાતારો, આ અગ્નિ में કોઈ બચ્યું નથી. અને આ અગ્નિ બચાવો તો તમે દેખો સુરવીર રાવણ સુરવીર જ હતો, પણ એક મોહની અગ્નિ પડીને નાશ થઈ ગયો. કેટલા એના દાખલા છે. તો પાંડવોની લડાઈ કોને થઈ? વિશેષ કરીને દ્રૌપદી પાસે થઈ હતી. વિશેષ કરીને દ્રૌપદીને ખેંચીને લાયા, ઓને માટે લડાઈ વધારે થઈ હતી. નકા પાંડવો દેશને ચાર દે, દેશ તો જવા દે એટલો ને નકર. પણ દ્રૌપદીને એ હાલતમાં કરી એટલે પાંડવે કીધું અમારી સ્ત્રીને આવી બેદશા કરી, તો હવે આ કૌરવોને અમારે છોડવા નથી. આ પૃથ્વી ઉપર મોટા મોટા યુદ્ધ ખેલોના આ 3 વાત માટે જ ખેલોના. તમે ઇતિહાસ જુઓ. એક જમીન, બીજી સ્ત્રી અને ત્રીજો ધન. આ 3 વાત માટે જ દેવો, દળો અને માનવો બધા લડ્યા છે. અને આ 3 વાતનો જે ત્યાગ કરે એને કેવી લડાઈ છે નહીં, એને પરમ શાંતિ છે. તો બધી જગત એને મેં લડે, આજે લડી રહી છે. એટલે માટે 11.5 વર્ષ થયા. અત્યારે હવે ને 6 મહિના બાકી હતા. અત્યારે વેશ્યાનું મન પલટો ખાઈ ગયો. વેશ્યા કે તો જે 12 માણસને આનંદ મળે છે એને કરતો આ સાધુ પાસે આનંદ બહુ વધારે છે. 12 જે આનંદ લે છે માણસો, અને લઈને આનંદ જે માણસો રાજી થાય છે, જે આનંદ કરે છે, એને કરતો આ સાધુ પાસે 100 ગણો આનંદ વધારે છે. હવે મારો આનંદની વાત છોડો, મારે આનંદ મેં ડૂબેવો છે નહીં, પણ મારે ઓનો આનંદ લેવો છે. હવે ઓને ભાઈ આનંદ છે ને, એ મારે હવે લેવો છે. વિશ્વ પરિવર્તન થઈ. 11.5 સાલ વેશ્યા કહે છે મહારાજ સનંદર થઈ, હાથ જોડે, કોઈ છળબળ વગર હા સાધવી થઈ. મહારાજ 11.5 વર્ષ સુધી તમને ચલાયમાન કરવા માટે મેં મારી મહેનત કરી, પણ તમારો ચિત્ત ક્યારે પણ હલ્યો નથી. મારે મોટા મોટા પડી મરી ગયા, પણ તમારો ચિત્ત જરાય ડોલ્યું નથી. તો મને એમ લાગે છે મારે કરતો તમે કોને 1000 ગણો આનંદ વધારે છે. હવે મારે આનંદ એ લેવો છે, એ આનંદ મને હવે ચખાડો. ત્યારે સાધુ કીધું માતા, મારા પાસે તો આનંદ માત્ર ને માત્ર મને આનંદ આપે એટલો જ છે. કેટલો? મારા પાસે માત્ર ને માત્ર મને આનંદ આપે એટલો જ આનંદ છે. પણ ગુરુ મહારાજ આનંદના સાગર છે, એમને પાસે તું તૈયાર છે ને, જો હાલતી હોય મારી સાથે, હા તો તને આનંદથી તરબોળ કરી દેશે. જેમ મને કરેલો છે એમ તને આનંદથી તરબોળ કરી દેશે. મારા પાસે આનંદ બીજે દેવા જેટલો નથી, પણ મને પોતાને આનંદ છે. હું પોતે આનંદને છોડીને બીજે જતો નથી. એટલે તમે મારા માટે બધું કર્યું, પણ મારેથી મારો આનંદ છૂટ્યો નહીં. તો આ સંતો આનંદી છે, એવા આનંદમાં ડૂબેલા છે. એટલે જ માટે એ જંગલોમાં બેઠા રહે છે, એટલે માટે એકાંતમાં બેઠા રહે છે.
એ કચરાઓમાં બેઠા રહે છે, એટલે માટે ગમે તેવી માણસોનું માન અપમાન સહન કરીને ચાલતા હોય છે, કારણ કે એ આનંદમય છે, એ આનંદ મૂર્તિઓ છે. એમને બીજા કાંઈ કબીરદાસ કીધું છે, હાથી ચલનતે અપની ગત में कुत्ता भूखे तो वाको भूखने दे, अरे राम समर जग लड़ने दे, राम समर जग लड़ने दे. हाथी गामड़ा में पसार था ત્યારે 1000 કૂતરા પાઉ 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 કરતા, પણ હાથીને જરાય ભય નથી કે કૂતરા મારો કોઈ બગાડી શકશે. એમ જગત છે. કોઈ સાધુને ભગવાન માનતી, કોઈ કીચડ ઉડાડતા હોય, પણ એનો સાધુઓને કોઈ જાતની પરવા હોતી નથી. એનો તો હાથીની ચાલ છે, અને એ હવે આનંદમાં બુડેલો છે, આનંદ બહાર આવતા નથી. અને એટલે માટે બીજોનો આનંદ ચખાડવા માટે પૂછડા મળે છે. મારું કહેવાનું મતલબ હવે આનંદમાં લઈ જવા માટે, એટલે માટે દિશા તૈયાર થઈ ગઈ. મહારાજ હું તૈયાર છું, સાધ્વી બને તૈયાર છું, ભિક્ષુક બને બનવા તૈયાર છું, પણ મને આનંદ અપાવો. બસ ચાલો મારી સાથે. 100% તમને આનંદ મળશે, 100%. ગુરુદેવ આનંદના સાગર છે. અને મહાત્મા બુદ્ધ તો એવી એક વિલક્ષણ પુરુષ હતા. એટલા યોગ સાધક હતા, એટલો ઉત્સાહની ઉઠેલી હતી કે એની ચર્ચમાં કોઈ આવી જાય તો વાઇબ્રેશન ખેંચી લેતો. અને મહાત્મા બુદ્ધ જે ગામથી આજ પસાર થવાના છે, અમે તો તમારી આગળ કુકવાય કરો છો, ઉપદેશ કરો છો, તમારે જગાડવાની કોશિશો કરો છો, પણ એને એ કોઈ કરતા નહીં. એ તો જે રસ્તેથી પસાર થતા એનો વાઇબ્રેશન હજારો જીવોને ખેંચી લીધો. એનો વાઇબ્રેશન હજારો જીવોને ખેંચી લીધો, જેમ પેલો ચુંબક પથ્થરને ખેંચી લે છે, ચુંબક લોહને ખેંચે છે, એમ. એટલો આનંદનો મહાસાગર તો હતો. અને વેશ્યાને લઈને 12 વર્ષે એ ભિક્ષુક પાછો ફરે છે, વેશ્યા સાધ્વી બનાવીને. અને પેલા ભિક્ષુક પણ 12 વર્ષે પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરીને, આત્મા દર્શનને પ્રાપ્ત કરીને પાછો ફર્યો છે. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ પછી ગુરુદેવને વંદના કરવા આવ્યો છે. એ દિવસે બંને ભિક્ષુક આવે છે, અને એ જ ભક્તો એ દાડે બેઠેલા હોય છે. જે ભક્તો બેઠા હતા પહેલા 12 વર્ષ પહેલા, એ ભક્તો એ દિવસે બેઠેલા હતા. ત્યારે બલિ સાધક આવે ને નમન કર્યું મહારાજને. ગુરુદેવ આશીર્વાદ આપ્યા. ત્યારે ભક્તો એમની મનમાં પડેલી વાત મહારાજને પૂછી. મહારાજ, 12 વર્ષથી એ વાત મને ખડકતી હતી. આ ભિક્ષુક જ્યારે બને ગયા ત્યારે તમને નમસ્કાર કર્યા, એમનો આદેશ અમે સાંભળ્યો હતો. એકને તમે એવો આદેશ કર્યો હતો, જંગલમાં રહેવો, એકાંતમાં રહેવો, કોઈ સ્ત્રીની છાયા ઉપર પડવા ન દેવી, અને એકને તમે એમ કીધું વેશ્યાને ઘરમાં જઈ રહેવું. અમને આ વાત બહુ વિપરીત લાગતી હતી, બહુ એની વિશેષ કરીને અમે એ વાત ઉપર બહુ વિચારતા હતા. તો આવો કેમ તમે આવો આદેશ કેમ કર્યો મહારાજ? ત્યારે મહાત્મા બુદ્ધ કીધું, દેખો ભાઈ, આ ભિક્ષુ જે છે એ સંયમી નતો, એ એટલો આનંદને પ્રાપ્ત થયેલો નતો, સંયમી નતો. એટલે મેં એને સંયમમાં રહીને ભજન કરવાનું કીધું. તો એ પ્રમાણે એ વર્ત્યો. તો આજ એમણે પોતાની ભજનની ડિગ્રીની સિદ્ધિ મેળવીને મારા પાસે આજ આવ્યો છે. એ પરમાનંદને પ્રાપ્ત થઈને આવ્યો છે. અને આ ભિક્ષુ આનંદવાળો હતો, ઓનો ઇન્દ્રિયોનો સંયમી હતો. એક દિવસે કવિદાસનો શિષ્ય કમાલ અને કવિ સાહેબ ભલે બેઠા હતા. તો કમાલ કીધો, કવિ સાહેબે કીધું તો હોય કે ચલતા નીર નિર્મલા બંધ ગંધીલા હોય, ચલતા નીર નિર્મલા બંધ ગંધીલા હોય, સાધુ જન રમતા ભલા દાગ ન લાગે કોઈ. કવિ સાહેબ કીધું કે નીર ચાલતો જ નિર્મળ રહે, બંધ થઈ જાય તો ગંધીલો થઈ જાય, સાધુ બહી જાય તો
ગંદીલો થઈ જાય, ચાલતો રહે તો સારો છે. એટલે કમાલ કીધો ગુરુદેવ, આપનો કહેવો તો સહી છે, પણ મારા વિચારથી બેઠો સાધુ પણ નિર્મળ રહી શકે છે. એ કેવી રીતે? ચલતા નિર્મલા બંધ ગંદીલા હોય, સાધુ જન રમતા ભલા દાગ ન લાગે. કબીર સાહેબ એમ કીધું. ત્યારે કમાલ શું કહે છે? બંધની નિર્મલા, બંધની નિર્મલા ટૂંકા ગહેરા હોય. બંધ પાણી નિર્મળ રહે છે, પણ જે ઝીલામાં પાણી પડ્યો છે, હજારો ફૂટની ઝીલો ઊંડી છે અને ટૂંકાણમાં છે, એનો પાણી ક્યારેય ગંદો થતો, કારણ કે ટૂંકી છે ને ગહેરાઈમાં છે. બંધની નિર્મલા ટૂંકા ગહેરા હોય, સાધુ જન બેઠા ભલા ભલા ઇન્દ્રિય સંયમી હોય. જેને ઇન્દ્રિયોનો સંયમ કરી લીધો છે એ પુરુષો બેઠો ને કોઈ વાંધો આવતો નથી. અને સંયમ ન બને ઇન્દ્રિયોનો ત્યાં સુધી બેહવો પણ નહીં. એટલે કમાલને કવિ સાહેબે કીધું, કમાલ ખરેખર તું તો ભારતથી એક ડિગ્રી ઊંચો ગયો. જ્યારે આ વાતની તો મને ખબર નથી, આ તો તે સમજાયું. એટલે માટે મહાત્મા બુદ્ધે કીધું, આ ભિક્ષુને મેં આદેશ કર્યો તો જે વેશ્યાને પાસે હજારો રાજા મહારાજાઓ જતા હતા, અગ્નિમાં જેમ પતંગિયા પડે એમ પડતા હતા, એ વેશ્યાને ઘરમાં 12 સાલ રહીને એને સાધ્વી બનાવીને લાવ્યો છે. શું કરી લાવ્યો છે? સાધ્વી બનાવીને લાવ્યો છે. હવે પેલે ત્યાં મૂક્યો તો કામ ન થાત, આ બીજે ભિક્ષુકને ત્યાં મૂક્યો હોત તો કામ થાત નહીં. પણ આ સંયમી હતો, આનંદવાળો હતો, એનો મને વિપરીત થાય એમ નતો. એટલે ઓને મેં ત્યાં આદેશ કરીને મૂક્યો. મૂકવાનું કારણ કે મને સાધ્વી બનાવીને લાવી હતી. આજે દેખો આ સાધ્વી થઈને આવી છે. હવે મારા પાસે દીક્ષા લેવાની છે અને એક મહાન સાધ્વી થશે. એટલે વસ્તુ જે છે એ સજ્જનો એક સાધક છે ને એક સિદ્ધ છે. અત્યારે ઘણો વાંધો ક્યાં ઉઠ્યો છે? ગુરુ સાધક અને શિષ્ય સાધક, ગુરુ સાધક અને શિષ્ય સાધક. તો સાધક સાધકને સિદ્ધ બનાવે કે બંધાયેલા છોડાવી ન શકે, પણ એક છૂટો હોય ને એ બીજે છોડાવી શકે. એક છૂટો હોય બીજે છોડાવી શકે, બંધાયેલો બીજે ન છોડાવી શકે. થાય તો એ સિદ્ધ ન બની શકે. એ બે બહેનો 100 વર્ષ ભેગે બેઠેલી એનો ઓલાદ થાય. બે બહેનો ભેગે 100 વર્ષ બેઠેલી તો એનો ઓલાદ થાય ખરો? બે આદમી 100 વર્ષ ભેગા બેઠા રહી પણ એને ઓલાદ થાય. એમ બી સાધકો 1000 વર્ષ ભેગા બેઠા રહી તો એકને સિદ્ધિ પ્રાપ્ત થાય. એક સિદ્ધ પુરુષ જોવે, બીજું સાધક જોવે. અત્યારે આ લખો થયું છે કે ગુરુ સાધક છે, શિષ્ય સાધક છે, સિદ્ધ નથી. સાધક ભેગા થાય જમણો ઘટવા જુદું થાય. એટલે ખાસ કરીને આ વાતની ખૂબ કમી પડી છે. સિદ્ધ પુરુષોની, સિદ્ધ સાધકની બહુ કમી થઈ ગઈ છે. એટલે આગળ કાંઈ ઉપજતો નથી, આગળ વધારે કાંઈ પાકતો નથી. હંમેશને માટે સિદ્ધને સાધકનું નાતો છે. કોનું નાતો છે? સિદ્ધને સાધકનો. સાધક પુરુષ સિદ્ધોને શરણે જાય, એ સિદ્ધ પુરુષો એને એ પ્રકારનું આશીર્વાદ શિક્ષણ આપીને સિદ્ધ બનાવે છે. એટલે માટે ઘણી ખરી દુનિયામાં અત્યારે આ ભૂલ જબરદસ્ત પહે ગઈ છે. ગુરુ કરવા એટલે કરવા, આ ગુરુઓની એટલી દોડ લાગી ગઈ છે કે ક્યાંથી કેને પકડવો એ હિસાબ કિતાબ છે. એકવાર તમે એમ કહી દો ને મારે મહારાજ કઠી બંધાવી હતી, તો મહારાજ તો પછી તમારો ઘર ન છોડે, બીજે દાડે થઈ જતા તમારી પેઢીઓ ભોગી નાખે. રોજ આવીને કે બીજે થઈ જાય, હવે તમારે કેમ દેર કરો છો? પણ એને તકલીફ જોજો કેટલી થઈ છે. હવે તૈયારી કરી નાખો. પેલો કહે મહારાજ હવે તૈયારી તો કરવી હતી પણ તમે આવેલા છો પણ પાઠનો સેમોન નથી.
પાટનો સેવાનું બોતેલ લાવ્યો છો ભેગો, કોકનો પાઠ પૂરી હોય એ ભેગો લઈને ફરતા હોય, બીજાને કોમ લઈ લે. જે માતાના મહારાજ કથા કરી નથી લીધા, એકને જગ્યાએ સેવન લઈ જાય મૂકી દઈએ, બીજાની જગ્યાએ કરી દઈએ, ઉજળો જગ્યાએ કરી દઈએ, કારણ કે સેવન તો પડ્યું છે. એટલે એમાં કાંઈ પાકતો નથી. ગુરુઓ તો હંમેશા માટે તમને 4 મહિના 6 મહિના 12 મહિના બેવરા તમને દેખે, એકદમ સ્વીકાર ન કરે. તમે કહેતા ફરો તો કે દેખશો ભાઈ, સમય આવશે એટલે. અને તમે રાહ દેખીને બેસી જાઓ, 100% તમે આ શિક્ષો ખરીદવા વાળા છો. અને તમારે માત્ર ગોળ જ ખરીદવો છે તો આ દુકાનથી નહીં તો આ દુકાનથી લઈ લેજો. માત્ર ગોળ જ ખરીદવો છે. ગુરુ પ્રત્યે તમારી નિષ્ઠા નથી. જે ગુરુ પ્રત્યે તમને નિષ્ઠા જાગે તો ઓને માટે તમે 12 વર્ષે બેસી દો, 12 વર્ષે રાહ દેખીને બેસી દો. કારણ કે મેં મનથી માની લીધા છે. હવે જ્યારે પણ મને સ્વીકાર કરે ત્યારે થઈ જશે, પણ મેં મનથી માની જ ફર્યો છું. આ તો એ માણસ પાકો, એ માણસ જટ નકા પેલા ગોળના વેપારી કહેવાય. તો ગોળના વેપારી આ દુકાનથી નહીં આ દુકાન મળી ગયું લઈને એમ તો થયું. અને ઘણા તો પાછા ગોળ નથી લેતા એવા ચાલાક છે, એવા છે મહારાજ દુકાનમાં જઈને શેઠ મારે ગોળ લેવો છે બતાવજો. 2-3 વાનગીઓમાંથી હવડા ઢેબા મોઢે એમ ન ખાય, એ ખાય કે ના ખાટો છે એમ કરી બીજે દુકાન જાય. એમ કરીને 5 કિલા ગોળ ખાઈને બજાર હવડો નીકળી જાય. 5 કિલા ગોળ ખાઈ અને બજાર જોડી લેવો નતો ને અને ગોળ જ ખાવો હતો. અને વેપારી બજાર વાનગી તો બતાવે ને મોગે, એટલે કે ભાઈ ટેસ્ટ કર, તો એને ખરીદવો નતો, એને પાત્ર ખાવો હતો ગોળ. એટલે 5-10-25 દુકાનો ખાઈ દાબી ગયું. એવી રીતે હકીકતમાં આપણા કેટલા મહાપુરુષ થયા, એમને પાસે કવિ સાહેબ એક વાત શીખ જ કરી છે કે તરસો હશે ને તો અવાડે ઉપર આવી જાય. આ તરસો નહીં હોય એને તમે પૂહ કેટલું કરો, પૂહ રસ્તા ન કરો તો એને પાણી પીવું જ નથી. તો એટલે કવિ સાહેબ દુહો કીધો છે, पानी पिलावत क्या फिरे घर घर साहेब यार. पानी पिलावत क्या फिरे घट घट साहेब यार. तुझमत जो होगो तो पिएगा जखमार. जो तरसो है तो जखमारे पीवा है, तरसो नहीं तो पो કેટલો કરો અને કોઈ પીવો છે નહીં. તો માણસ કોઈ પણ પીપાસુ છે, જિજ્ઞાસુ છે તો ગુરુની પાછળ 100% ફરશે. એ ગુરુ ખોળે ને ગુરુને પાસે જતો રહેશે, કારણ કે એને જિજ્ઞાસા જાગી છે. અને જિજ્ઞાસુ પુરુષ જે છે, मैं कौन ईश्वर कौन ऐसी बोले बान, सदगुरु को खोजत फिरे जिज्ञासु जान. હું કોણ છું ને ઈશ્વર કોણ છે એ સદગુરુને ખોજત ફરે જિજ્ઞાસુ જાન. એવી ખોજમાં જે ફરે છે જે જિજ્ઞાસુ પુરુષ હોય છે. એટલા માટે હંમેશા આજની પરંપરા अपने भारतीय दर्शन को गमे तेनो दर्शन को भले कोई भी धर्म में सिद्धने साधक नो नातो छे. सिद्ध साधक थी ज कार्य सरे छे, सिद्धने साधक थी ज कार्य बने छे. भले साधक भेगा थई जाए तो कोई थतो छे नहीं. कांई हवे वधारे नथी पड़तो.